સુરત શહેરમાં હીરાના ધંધામાં ભારે મંદી. હીરાની મંદીને કારણે નાના કારખાનાના વેપારીઓએ ઘંટી વેચવા કાઢી. સુરતના વરાછા, કતારગામ સહિત ભંગારના ગોદાઉનમાં ઘંટીઓના થપ્પા. સ્ક્રેપનો વેપાર કરતા વેપારીના ગોદાઉનમાં જૂની ઘંટીના થપ્પા લાગ્યા. મોટાભાગે જેમના ખાતા ભાડા પર છે તેવા વેપારી ઘંટીઓ વેચવા કાઢી રહ્યા છે. સ્ક્રેપમાં ઘંટીનું લે વેચ કરતા વેપારી પાસે 6 મહિનાથી ઘંટી ખરીદવા જ કોઈ આવતું નથી. ભંગારના વેપારી પાસે માત્ર હીરાના વેપારીઓ ઘંટીઓનું વેચાણ કરવા આવે છે. સ્ક્રેપના વેપારીઓ પાસે જૂની ઘંટીઓનો સ્ટોક વધી ગયો છે. અંદાજે 3,500થી વધુ હીરાની ઘંટીઓ સ્ક્રેપમાં મૂકવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. મારું નામ મનોજભાઈ જોશી છે. મનોજભાઈ, કઈ રીતનો તમારો બિઝનેસ છે? અમારા સ્ક્રેપનો બિઝનેસ છે, ડાયમંડ સ્ક્રેપનો. એની ઘંટીઓ એ બધું લેતા હોઈએ છીએ અમે કારખાનાનો સામાન. તો હાલ અત્યારે તમારા ત્યાં બહુ બધી ઘંટીઓ જોવા મળી રહી છે, શું છે એનું કારણ? એનું કારણ એક જ છે કે મંદી હીરા ડાયમંડમાં બહુ છે. એમ તો ઘણા સમયથી છે, પણ આ દિવાળી પછી પણ માહોલ એવું ને એવું જ રહ્યું છે. હર વખતે આવું હોતું નથી. દિવાળી પછી કારખાનેદારો અહીંથી ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી પછી અમારી પાસે સ્ટોક પતી જતો હોય છે. પણ આ વખતે એવું નથી. આ વખતે ઘંટી બી આવે છે, આવક છે પણ જાવક નથી. કેટલી હદ તકે ઘંટીઓ આવી છે અને જતી કેમ હતી? એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય, એ માટે જરા રફ વેચાતી ન હોય, એ પ્રમાણે છે. તો આ અત્યારે કેટલા સ્ટોકમાં તમારી પાસે હોઈ શકે અંદાજે? ત્યારે તો જેવા વેપારી, કોઈની પાસે 2,000, કોઈની પાસે 3,000, કોઈની પાસે 500, 600 ઘંટી એવું હોય છે. આમ એક ઘંટીનો પ્રાઇસ શું હોય છે? આમ નવી ઘંટીનો પ્રાઇસ હોય છે 15થી 17. જૂની ઘંટીનો હોય છે 5,000, 6,000, 5,000. તો અત્યારે હાલ મંદીના કારણે કોઈ